નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ એક જોરદાર વિડીયો. બરાબર, ધોરણ 10 વિજ્ઞાનનો વિભાગ બી નો મોસ્ટ ટાઈમી વિડીયો. બરાબર, કે વિભાગ બી માં ધોરણ 10 માં કેવા પ્રશ્નો પૂછાય. અગાઉ પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષામાં મેં તમને આઈએમપી પ્રશ્નો આપ્યા હતા. બરાબર, એ તમે વિડીયો જુઓ કે મેં તમને આઈએમપી પ્રશ્નો આપ્યા, એમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા. એ વિડીયો તમે જોશો, તમને ખબર પડી જશે કે આપણે જેટલા પણ પ્રશ્નો આપ્યા છે એમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા. બરાબર, મેં પેપર સોલ્યુશન પણ મૂક્યું છે. ગણિતમાં પણ મેં મોસ્ટ ટાઈમી પ્રશ્નો આપ્યા હતા, મોસ્ટ ટાઈમી દાખલાઓ વિભાગ બી, સી અને ડી. એ પણ જુઓ તમે કે મેં જેટલા આઈએમપી દાખલા આપ્યા એમાંથી કેટલા પૂછાયા. બરાબર, તો ખાસ એ વિડીયો પહેલા જોજો. બરાબર, અને પછી આ વિડીયો જોજો. કેમ કે તમને વિશ્વાસ આવે કે જેટલા પણ હું તમને પ્રશ્નો કે દાખલા આપું ગણિતમાં એમાંથી કેટલું પૂછાય. તો ખાસ પહેલા એ વિડીયો જોજો. બીજું કે મેં સામાજિક વિષયમાં પણ તમને આઈએમપી આપ્યા છે, તો ખાસ એ વિડીયો પણ જોઈ લેજો. કે સામાજિક વિષયના તમારા આઈએમપી જોઈતા હોય તો એ વિડીયો જોઈ લેજો. અને આ વિડીયોમાં આપણે આજે જોવાના છે કે વિભાગ બી, ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં વિભાગ બી. અગાઉ મેં તમને વિભાગ સી અને ડી અપલોડ કર્યું જ છે. ના જોયો હોય તો એ વિડીયો પણ જોઈ લેજો. આ બોર્ડની પરીક્ષામાં આમાંથી મોટા ભાગના પ્રશ્નો હશે, બેઠે બેઠા પ્રશ્નો આમાંથી હશે. બરાબર, તો કરી નાખજો. ખાસ સારામાં સારા ગુણ લાવ હોય આટલા પ્રશ્નો કરી નાખજો, આમાંથી તમને બેઠે બેઠા મળી જશે. બરાબર, તો ચલો શરૂઆત કરીએ મિત્રો પ્રશ્નની. તો વિભાગ બી 25મા નંબરના પ્રશ્નથી શરૂઆત થાય. કયા નંબરથી? 25 થી, લગભગ 25 થી છે 37 સુધી. બરાબર, તો જોઈએ મિત્રો કે વિભાગ બીમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય. તો પહેલો પ્રશ્ન છે કે સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપો. સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપો. શોર્ટમાં લખું છું, જેટલું જેમ મળે એમ શોર્ટમાં લખું છું, ધ્યાન રાખજો. વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. કે વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. આગળ જુઓ કે પદાર્થ એક્સ નું દ્રાવણ દોડવા માટે વપરાય છે. આ ખાસ કરી નાખજો પ્રશ્ન કે પદાર્થ એક્સ નું દ્રાવણ દોડવા માટે વપરાય છે. દોડવા માટે વપરાય છે. તો પદાર્થ એક્સ નું નામ અને સૂત્ર લખો અને પદાર્થ એક્સ ની પાણી સાથે પ્રક્રિયા. પદાર્થ એક્સ નું નામ અને સૂત્ર અને પાણી સાથેની પ્રક્રિયા. બરાબર, મોસ્ટ ટાઈમી પ્રશ્ન કયો? કે સંયોગીકરણની પ્રક્રિયા. જેટલા પણ આઈએમપી પ્રશ્નો મને લાગશે પૂછાય એવા એના પર હું સ્ટાર કરે. બરાબર, તો ખાસ એ પહેલા કરજો. આગળનો પ્રશ્ન છે કે વિસ્થાપન પ્રક્રિયા કઈ થાય? કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. આગળ છે, આના પર સ્ટાર કરું છું. વિસ્થાપન પ્રક્રિયા. ધાતુના સામાન્ય ગુણધર્મો. ધાતુના સામાન્ય ગુણધર્મો. અધાતુના સામાન્ય ગુણધર્મો. આ બંને પર સ્ટાર. આ બે માંથી એક પૂછાય. બરાબર, આગળ છે સાતમો, થર્મિટ પ્રક્રિયા. થર્મિટ પ્રક્રિયા. સમીકરણ સહિત સમજાવો. મિત્રો,
તમારે સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈતા હોય બોર્ડની પરીક્ષા માટે તો કોમેન્ટ કરજો, બરાબર. જોઈતા હોય તો કોમેન્ટ કરજો, તો હું વિડીયો બનાવે. મારા જો ઓલરેડી તૈયાર જ છે, બરાબર, પ્રશ્નો બનાવેલા. પણ તમારે જોઈતા હોય તો કોમેન્ટ કરજો. ખાલી વિડીયો બનાવવાનું બાકી છે, તો વિડીયો તમને મળી જશે. અને આટલા કરી નાખજો, કેમ કે મારો 7 થી 8 વર્ષનો એક્સપિરિયન્સ છે. એના પરથી હું તમને કહું કે આમાંથી મોટા ભાગના પ્રશ્નો આવશે, બરાબર. તો ખાસ પહેલા કરી નાખજો, બાકી તમારી ઈચ્છા. આગળ જુઓ, આ 7 પ્રશ્નો. અને હા, થર્મિક પ્રક્રિયા મોસ્ટ આઈપી ભાઈ, જે મને ખાસ લાગશે એમાંથી હું સ્ટાર કરી, બરાબર. તો એક ખાસ એટલે બધા કરવાના છે લ્યા, પણ સ્ટારમાં થોડુંક વધારે તમારે કરવાનું સ્ટાર પ્રશ્નોમાં, કે સ્ટાર એટલે પૂછાય એવા જ પ્રશ્નો. તો ખાસ કરી નાખજો કે જેથી સારામાં સારા ગુણ વિજ્ઞાન વિષયમાં આવે. 8મો પ્રશ્ન આવે ને, ચલો 8મો. લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય? કેવી રીતે અટકાવી શકાય છે? 9મો પ્રશ્ન. કેલ્સિનેશન અને ભુંજન વ્યાખ્યા, મોસ્ટ ટાઈમ બી વ્યાખ્યા હોય. ભુંજન કેવી રીતે કે વ્યાખ્યા. આ લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય? મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન. કેલ્સિનેશન અને ભુંજન આ પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન. 10મો આગળ પ્રશ્ન છે. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ તફાવત. 11મો. આપણા જઠરમાં મંદ એસિડની ભૂમિકા. આપણા જઠરમાં મંદ એસિડની ભૂમિકા. આગળ. જારક શ્વસન અને અજારક શ્વસન તફાવત. મોસ્ટ ટાઈમ બી જારક અજારક. વનસ્પતિમાં ઉત્સર્જન. આગળ. ભિન્ન સજીવોમાં ગ્લુકોઝના ઓક્સિડેશનથી ઉર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિબળો. અંદર. આ દરેકે દરેક એક્ઝામ લેવાઈ ગઈ એમાંથી આ પ્રશ્નો તારવીને મેં કાઢ્યા છે. દરેકે દરેક એક્ઝામ લેવાઈ ગઈ એમાંથી, બરાબર. 2021, 22, 23, 24 એમાંથી પ્રશ્નો તારવીને કાઢેલા છે. તો ખાસ કરી નાખજો ભાઈ, માર્ક્સ લાવો હોય તો. કર્ણકો અને ક્ષેપકો તફાવત. ધમની અને શિરા મોસ્ટ ટાઈમ બી. કર્ણકો, ક્ષેપકો અને ધમની શિરા બંને મોસ્ટ ટાઈમ બી. 18 માર્ક્સનો વિભાગ બી આવે, બરાબર. તમે આટલા પ્રશ્નો કરી નાખો, તમને પૂરેપૂરા 18 ગુણ મળે. તો આટલા પ્રશ્નો ખાસ કરી લેવા. જો આગળ 17મો પ્રશ્ન આયા આપણે.
યૌવન આરામ સમયે છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે? ખાસ કરી નાખો. અલિંગી અને લિંગી પ્રજનન. અનલિંગી પ્રજનન તફાવત. અલિંગી લિંગી પ્રજનન તફાવત. છોકરામાં તરુણાવસ્થા અને છોકરીઓમાં તરુણાવસ્થા તફાવત. છોકરાઓ અને છોકરીઓમાં તરુણાવસ્થા તફાવત. 20મો પ્રશ્ન. પિંડલ અસર. ટૂંક નોંધ. 21મો પ્રશ્ન. છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. કઈ ખામીને કારણે પડે? વિચારજો. છેલ્લી પાટલીમાં બેઠેલા બાળકને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં મુશ્કેલી પડે છે. ખાસ સ્ટાર માર્ક. બરાબર. 22મો પ્રશ્ન. લઘુ દ્રષ્ટિની. મારા રાઇટિંગ થોડા જોરદાર આવે છે, બહુ મસ્ત આવે. બરાબર ને? એટલે આ પ્રશ્નો બોલું જ જોડે જોડે. ખબર પડી? તો લખતા રહેજો એ પ્રમાણે. હો, કેમ કે વંચામાં બરાબર ના લાગે તો એટલા માટે હું બોલું છું. તો ખાસ લખી નાખજો. લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી તફાવત. બંને ખામી. મોસ્ટ ટાઈમ બી આના બારનો એક પણ પ્રશ્ન નહીં હોય. આના બારનો એક પણ પ્રશ્ન નહીં આવે. ધ્યાન રાખજો. વિદ્યુત ભાર. ટૂંક નોંધ. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. શ્રેણી અને સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ. આ જુઓ, વિભાગ બી, સી અને ડી નંબર વાઇઝ કાઢેલા છે. આ વિભાગ બી. 25મો પ્રશ્ન કયામાંથી? ચેપ્ટર 1 માંથી પૂછાય. 26મો પ્રશ્ન ચેપ્ટર 3 માંથી. 27મો પ્રશ્ન ચેપ્ટર 5 માંથી. આખું નંબર વાઇઝ કાઢેલું છે. બરાબર. અને આ બધું ઘણી બધી મહેનત પછી તમને મળે છે. તો ખાસ કરી નાખજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્ર સુધી શેર કરતા રહેજો. આગળ જુઓ, કયો પ્રશ્ન આપણે? 25મો પ્રશ્ન. જૂલનો તાપીય નિયમ. છવ્વીસમો. ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. વ્યાખ્યા. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. ડીસી અને
એસી તફાવત. જો જેટલા જેટલા સ્ટાર માર્ક કર્યા છે ને ખાસ કરી નાખજો હા ભાઈ. તો આટલા પ્રશ્નો તમે કરો તો એક પણ પ્રશ્ન તમારા બારનો ના આવે. આ તો વિભાગ બી. બરાબર. કે આ દરેક એક્ઝામમાંથી પ્રશ્નો મેં તારવીને કાઢેલા છે. આટલા પ્રશ્નો તમારે કરવાના. પૂરેપૂરા 18 માર્ક જોઈતા હોય વિભાગ બીમાં તો આટલા પ્રશ્નો કરીને જવાના. વિભાગ સી અને ડી નો વિડીયો આગળ અપલોડ થઈ ગયો છે. ના જોયું હોય તો એ પણ ખાસ જોઈ લેજો, એટલે એમાં પણ પૂરેપૂરા માર્ક્સ આવે. બરાબર. અને ગણિતના અને સામાજિક વિજ્ઞાનના મોસ્ટ ટાઈમ જોઈતા હોય પ્રશ્નો અને દાખલા તો મને જે કોમેન્ટ કરજો, તમને મળી જશે. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.